વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલમાં ફરજ બજાવતા હંગામી ડ્રાઈવરોએ કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ ઉપરાંત પાલિકાની વડી કચેરી ખાતે ધસી જઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હંગામી ડ્રાઈવર હોય તો વધુ એક વખત પાલિકા તંત્રની સામે લાલા કરી રહી છે। પાલિકાની વ્હીકલ પુલ શાખા ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરાતું હોવાના આક્ષેપ કરી રહ્યા છે। ડ્રાઈવરનું કહેવું છે કે 4 મહિનાનો સમય વીતવા છતાં પણ પગાર પાવતી આપવામાં નથી આવી। બોનસમાં પણ અનેક ક્ષતિઓ છે। આઈ કાર્ડ આપ્યા નથી, યુનિફોર્મ પણ નથી આપવામાં આવ્યા અને આ મામલે રજૂઆત કરવા જઈએ છીએ તો દર વખતે આશ્વાસન જ આપવામાં આવે છે। આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ નથી કરવામાં આવ્યો અને તમામ ડ્રાઈવરો આની રીતે રોષે ભરાયા છે। વ્હીકલ પુલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવી ડ્રાઈવરો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ડ્રાઈવરોનું કહેવું છે કે આટલા વર્ષો વીતી ગયા છે છતાં પણ આજ દિન સુધી તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું। વારંવાર રજૂઆત કરી છે, હવે ના છૂટકે તેમને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આ બધા વ્હીકલ કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો છે। આ લોકો લગભગ 19-20 વર્ષથી કાર્યરત છે। કોન્ટ્રાક્ટ બદલાય છે પણ ડ્રાઈવરો એજેટી આના જ છે ને વર્ષોથી આ લોકો કોન્ટ્રાક્ટર આવે છે જે ઓછા રેટ પર ભરીને લઈ જાય છે કોન્ટ્રાક્ટ ને પછી એનો જે બેનિફિટ છે એ ડ્રાઈવરના પગારમાંથી, બોનસમાંથી, ESIમાંથી એ કાપકૂપ કરીને એ લોકો એનું ભરણ પોષણ કરી રહ્યા છે ને આ કર્મચારીને નુકસાન જાય છે। આ 4 મહિના પહેલાં જ હવે બાલાજી નામના કોન્ટ્રાક્ટર આવ્યા છે, તે કોન્ટ્રાક્ટરે ના તો લઘુત્તમ વેતન ચૂકવ્યું છે, ના પગાર પાવતી, ના આઈ કાર્ડ, ના પે સ્લીપ છે કે ESI PF કોઈની પૂર્તતા કરી નથી। જે ટેન્ડરમાં જોવા જઈએ તો નિયમના કોઈ બી એમને નિયમ પાલન કર્યું નથી ને આ તમામ કર્મચારીઓને નુકસાન કરવામાં આવે છે। અમે લગભગ 4 મહિનાથી આની રજૂઆત કરતા આવ્યા છે, લેખિતમાં, મૌખિકમાં કે ભાઈ આનું સોલ્યુશન લાવવામાં આવે, પણ આજ સુધી કોઈ બી આનું સોલ્યુશન લાવ્યા નથી। એટલે આજે અમે ના છૂટકે માન્ય કમિશનરશ્રીને મળવા આવ્યા છે કે અમારું કોઈક નિકાલ કરવામાં આવે એવી રજૂઆત લઈને આવ્યા।